નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચેઇન સ્નેચિંગ કરનાર ઇસમને મુદ્દામાલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો। ગત તારીખ 27મી સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રિના આશરે સાંજે 7:30 વાગ્યાની આસપાસ ફરિયાદી બહેન રંજનબેન કિરણ બાબુ ભોગીલાલ જોશી જેઓ મંદિરે દર્શન કરવા તથા શાકભાજી લેવા માટે નીકળેલ હતા, જેઓ ઘરે પરત ફરતી વખતે પરિવાર 4 રસ્તાથી કલા દર્શન 4 રસ્તા વચ્ચે ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદી બહેનના ગળાની સોનાની ચેઇન ખેંચી તોડી લઈ નાસી ગયેલ, જે બાબતે ફરિયાદી બહેન નાઓએ અત્રેના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આમ આ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવાના હેતુસર વડોદરા શહેરના પોલીસ કમિશનરની સૂચના મુજબ પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર H.M. વ્યાસ તથા પોલીસ ઇન્સ્પેક્ટર H.J. પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ લો એન્ડ ઓર્ડર સ્ટાફના માણસોએ ચેઇન સ્નેચિંગ જે જગ્યાએ થયેલ તે બનાવવાળી જગ્યાએ જઈ તપાસ હાથ ધરેલ અને પ્રારંભિક તબક્કે બનાવવાળી જગ્યાની આસપાસ કોઈ પણ સીસીટીવી કેમેરા જણાઈ આવેલ ન હતા અને પોલીસ સ્ટાફે ગુનો ડિટેક્ટ કરવા માટે સતત પ્રયત્નો જારી રાખેલ છે અને ફરિયાદી બહેનનો સમગ્ર રૂટ જ્યાંથી ફરિયાદી બહેન ચાલતા પસાર થયેલ હતા તે સમગ્ર રૂટ ઉપર તપાસ આરંભી હતી, જેમાં એક સીસીટીવી કેમેરા, એક શંકાસ્પદ ઇસમ સફેદ કલરના એક્ટિવા મોપેડ એકલો જણાઈ આવેલ અને જેની ગતિવિધિ અતિ શંકાસ્પદ લાગતા એક્ટિવાનો નંબર મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને સતત પ્રયત્નો બાદ આખરે એક્ટિવાનો નંબર મળવામાં સફળતા મળી, જે એક્ટિવાનો નંબર GJ06MH6632 હોવાનું જણાવેલ અને માલિકની ગુપ્ત રાહે તપાસ કરાવતા બાતમી હકીકત મળેલ કે એક્ટિવા માલિકના નાનો ભાઈ, જેનું નામ નરેશ વિઠ્ઠલભાઈ તડવી, રહેઠાણ સુલતાનપુરા ગામ, પાતોજી મંદિર સામે, પોસ્ટ કેલનપુર, તાલુકા જિલ્લા વડોદરા નાવ છે। છેલ્લા ઘણા સમયથી વિવિધ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓમાં નરેશ તડવીએ લોન લીધેલ છે, તેના હપ્તા નહીં ભરતો, જેથી હપ્તાની ઉઘરાણીવાળા ઘણીવાર તેના ઘરે આવે છે અને પોતે દેવામાં ડૂબેલ છે। સીસીટીવીમાં દેખાતો ઇસમ નરેશ પોતે છે અને તેવી ચોક્કસ ખાતરી બાદ આ ચેઇન સ્નેચિંગ કરનાર ઇસમ નરેશ વિઠ્ઠલભાઈ તડવીએ એક્ટિવા તથા ચોરીની ચેઇન સાથે રેવા પાર્ક સોસાયટી વિસ્તારમાં ફરી રહેલ છે અને જેવી બાતમીના આધારે રેવા પાર્ક વિસ્તારમાં તપાસ કરતા નરેશ વિઠ્ઠલ તડવી ગુનાના વપરાયેલ એક્ટિવા, જેની કિંમત ₹50,000 અને સોનાની ચેઇન જેનું વજન 13.9 ગ્રામ, કિંમત ₹25,000 સાથે મળી આવતા પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।